મોટી પૂનમે દ્વારકાધીશ મંદિરે લાખોની ભીડ, ભરવાડ સમાજની અનોખી ભક્તિ ઝળહળી. ન્યાયાધીશ મંદિર ખાતે હોલિકા દહન નિમિત્તે આજે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. દૂર દૂરથી પગપાળા યાત્રા કરીને આવેલા શ્રદ્ધાળુઓએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે સવારે આશરે 11 વાગે ભક્તોએ શાંતિપૂર્ણ રીતે દર્શન કર્યા હતા. હોલિકા પૂનમને મોટી પૂનમ તરીકે માનવામાં આવી હોવાથી લાખોની સંખ્યામાં ભક્તો દ્વારકા પધાર્યા હતા. મંદિર પરિસરમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને ભરવાડ સમાજની આસ્થા અને શ્રદ્ધા વિશેષ રૂપે ઝળહળી ઉઠી હતી. ભગવાન શ્રી કૃષ્ણ ભરવાડ સમાજના ભાણેજ માનવામાં આવતા હોવાથી તેઓને ઠાકર કહી સંબોધવામાં આવે છે, જેના કારણે સમાજમાં અનન્ય ભક્તિભાવ જોવા મળે છે. યાત્રાઓની સેવા માટે ભરવાડ સમાજના મુકેશભાઈ બાંબા તરફથી 3 દિવસ સુધી મફત ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત ભક્તો માટે કલાકારો દ્વારા સ્ટેજ કાર્યક્રમનું આયોજન પણ કરાયું હતું, જેના કારણે ધાર્મિક પ્રસંગે સાથે સાંસ્કૃતિક રંગ પણ ઉમેરાયો હતો. હોલિકા દહનના પાવન અવસર પર ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કર્યા બાદ અબીલ અને ગુલાલ સાથે એકબીજાને હોળીની શુભેચ્છા પાઠવી ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી.